હું દેવેન્દ્રસિંહ ઝાલા, ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ જેમ કે કાલે લાસ્ટ ઉમેદવારી ખેંચવાની લાસ્ટ ડેટ હતી, તેના પછી જે કેન્ડિડેટ હતા એના માટે અમે અહીંયા મિટિંગ રાખેલ હતી. તો આજ રોજ મુખ્યમંત્રી શ્રી ગાંધીધામ પધારેલ છે. તો આ પોલીસ, આ તંત્ર જે અમારા સામે તાનાશાહી કરે છે, અમને પ્રચાર કરવા માટે જવા પણ નથી દેતી. ભાજપને હું કહેવા માંગુ છું કે પહેલા જ દિવસે મુખ્યમંત્રીને ગાંધીધામ મહાનગરપાલિકામાં ઉતારવા પડે છે, એટલે એમની કેટલી હાર દેખાય છે. ને અમે જે આ 10 દિવસથી ચૂંટણી લડી છે, તો અમને એમ થાય છે અમે ભાજપ કરતા તંત્ર સામે લડી છે, પોલીસ સામે લડી છે. આવી તાનાશાહી આવી રીતે જીતશો? જો તમે કામ કર્યા છે, વિકાસના કામ કર્યા છે, તો વિકાસના નામે મત માંગો ને, વિકાસના નામે ચૂંટણી જીતો ને. પોલીસને શું કામ આગળ કરો છો? હંમેશા તંત્રને શું કામ કોંગ્રેસની સામે આગળ કરો છો? આ ભાજપ હાર પોતાની ભારી ગઈ છે ગાંધીધામ મહાનગરપાલિકામાં, તે માટે આટલી તાનાશાહી કરે છે. અને હું તંત્રને પણ કહેવા માંગુ છું, હંમેશા લોકશાહી છે, લોકશાહીમાં બધાને બોલવાનો હક છે ને પોતાની ઉમેદવારી કરવાનો હક છે. આવી તાનાશાહી ન હોવી જોઈએ. પોલીસ અમારો કાર્યક્રમ પત્યા બાદ પોલીસ આવી છે, એમનું કેવું એમ છે કે અમારે વિરોધ કરવા જવો છે. અમારે કોઈ વિરોધ કરવા નથી જવો, અમારે અમારું ચૂંટણીની કામગીરી કરવી છે. તો અમને ડિટેન કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી ત્યાં કાર્યક્રમ ન પૂર્ણ થાય ત્યાં સુધી તમે ક્યાંય જઈ શકશો નહીં. તો આ તાનાશાહી સામે લડી છે. લેટર લેખિત કોઈ આપવામાં આવ્યું નથી, તાનાશાહીથી જ અમને ડિટેન કરવામાં આવેલા છે.